યુઝ કરતા હોય, કોઈ પણ સોફ્ટવેર યુઝ કરતા હોય, તો મારે તાત્કાલિક બધાયના લોગિન છે બંધ કરાવી દેવા છે કે બધા જ યુઝર છે ઓટોમેટિક લોગ આઉટ થઈ જવા જોઈએ. તો એ મને પહેલેથી ખબર છે. તો મારા એપ્લિકેશનની અંદર એવું કંઈક પ્રોગ્રામિંગ પહેલેથી હોવું જોઈએ. મારી એપ્લિકેશન 100% ઇન્ટરનેટના યુસેજ ઉપર જ ડિપેન્ડન્ટ છે કે જો ઇન્ટરનેટ નહીં હોય તો મારી એપ્લિકેશન છે એ ચાલશે જ નહીં. તો એનું છે પ્રોગ્રામિંગ પહેલેથી જ થયેલું હોવું જોઈએ. યુઝર એપ્લિકેશન યુઝ કરવાનું ચાલુ કરે અને પછી રિવ્યુમાં નાખે કે ભાઈ આ એપ્લિકેશન નેટ વગર તો હાલતી જ નથી, પછી આપણે એમાં પ્રોગ્રામિંગ કરીએ, ધેટ ઇઝ બેડ પ્રોગ્રામિંગ. આપણને ખબર છે કે મારી એપ્લિકેશનમાં કેલ્ક્યુલેશન્સ બહુ ઝાઝા થવાના છે, તો પ્રોબેબિલિટી એવી છે, 1% પ્રોબેબિલિટી એવી છે કે ક્યારેક ડિવિઝન બાય 0 થઈ જાય. અને ડિવિઝન બાય 0 મેથ્સની અંદર અલાઉડ જ નથી. એનો આન્સર ઇન્ફાઇનાઇટ આવી જાય, કારણ કે ક્યારે પ્રોપર છે એમનું ડિવિઝન થવાનું જ નથી. તો એનું પણ પહેલેથી પ્રોગ્રામિંગ પ્રોપર થયેલું હોવું જોઈએ. હું લિસ્ટનો યુઝ કરીશ, એરે લિસ્ટનો યુઝ કરીશ, તો કઈ એરર આવવાની પ્રોબેબિલિટી છે? ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. પછી એમાં એરર નહીં આપે, એ તો સર્ચ કર્યું ને આપણે. મેં જે ડેટા ટાઈપનો ડેટા છે હું સેટ કરાવેલો છે કે ભાઈ ઇન્ટીજર ટાઈપનું લિસ્ટ છે ને એમાં સ્ટ્રિંગ એડ કરાવશું તો એરર આવશે ડાયનેમિક ડેટામાં. બીજું હજી એક એરર કોમન, એ તો આવી ગયું, એરે ઇન્ડેક્સ ઓફ નલ પોઇન્ટર. જો એનો ઓબ્જેક્ટ જ ક્રિએટ નહીં થયો એરે લિસ્ટનો, કારણ કે લિસ્ટ છે એ ક્લાસ છે, ક્લાસ ઇઝ અ ડેટા ટાઈપ. તમે એનો ઓબ્જેક્ટ જ નહીં બનાવેલો હોય, જેમ કે માની લો અહીંયા એક લિસ્ટ બનાવી, લિસ્ટ ડાયનેમિક એ, આમાં વેલ્યુ જ અસાઇન નથી કરી, આને મેં બનાવ્યું છે નલેબલ. હવે આગળ યુઝ કરું તો કેવી એરર આવે? નલ પોઇન્ટર એક્સેપ્શન. ઓકે, હવે આપણને એક વસ્તુ પહેલેથી ખબર છે કે નલ પોઇન્ટર એક્સેપ્શન ક્યારે આવે? તમે કાંઈ પણ વેરિયેબલ બનાવો તો નલ પોઇન્ટર એક્સેપ્શન આવે. તો બધી જ જગ્યાએ તમારે કઈ એક એક્સેપ્શન તો કોમન હેન્ડલ કરવાની જ છે કે જેમાં નલ આવે તો આપણી એપ્લિકેશન ક્રેશ ન થાય. એપ્લિકેશન ક્રેશ થાય તો શું થાય? મારી એપ્લિકેશન ક્રેશ થઈ જાય તો એના આગળ જતા એપ્લિકેશનના એવા કયા સર્કમસ્ટેન્સીસ ઊભા થાય કે જે આપણી એપ્લિકેશનને જે ખૂબ ખરાબ બનાવી દે, અથવા સોફ્ટવેર ગણી લો. યુઝર છે એ ડાયરેક્ટ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરી લે છે, પાછી ક્યારેય આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશે જ નહીં. એટલે ઈ યુઝર છે એ ક્યારેય રિટર્ન થવાના જ નથી તમારી એપ્લિકેશનમાં, કારણ કે એને એકવાર એક ખરાબ અનુભવ થઈ ગયેલો છે. કોઈ માણસને તમે બોલાવો, પૂછો કે ભાઈ આપણે અહીંયા જવાનું છે તો કેવી રીતના જવાનું, એમ કહી દે ભાઈ મને કંઈ પૂછવું નહીં, હું આ જવાબ દેવા માટે લાયબલ નથી. તો તમે માની લો કે હવે લોકેશન નથી પૂછતા તો બીજું કંઈ એની પાસે પૂછવા જશો નહીં જાવ. સેમ એવું જ છે તમારી એપ્લિકેશનમાં. એકવાર એપ્લિકેશને કાં તો ખોટો જવાબ આપ્યો, અથવા એપ્લિકેશન ક્રેશ થઈ, અથવા તો જે ફીચર્સ યુઝ કરવા જાય છે એ ચાલતું નથી, એટલે બીજી વાર તમારી એપ્લિકેશન ક્યારેય વાપરે જ નહીં. તો કોઈ પણ કંપની એવી હોય કે જે આવું થવા દે? આ વર્લ્ડની અંદર એવી કઈ કંપની છે કે જે આવું થાય તોય ચલાવી લેતી હોય? અથવા કયા ક્લાયન્ટ એવા છે કે જે આવી એરર તમે મૂકી દો, એપ્લિકેશન ક્રેશ થાય, માઇગા ફીચર હાલે નહીં, ક્લિક કરે તો હાલે નહીં? ઝીરો. એવા ક્લાયન્ટ ઝીરો હોય છે કે જે ચલાવી લે. 500 રૂપિયામાં તમે એપ્લિકેશન બનાવી હોય તોય ભલે, અને 5 લાખ રૂપિયા દીધા હોય તોય ભલે. ક્લાયન્ટ હંમેશા 100% નું જ આઉટપુટ માગે છે, અને 100% હોતું નથી. હોય કેટલા ટકા? 99.99% સુધી જ તમે જઈ શકો. 0.01% માટે હંમેશા છે પ્રોસેસ ચાલુ જ રહે. ઓકે,
આજે હવે આપણે શીખવાનું છે એ પોઈન્ટ કે જેનાથી આપણે એપ્લિકેશનની એફિશિયન્સી હજી વધારે કરી શકીએ છીએ. એપ્લિકેશનની કહું છું, કોડની નહીં. કોડ તો આપણે એના માટે કરવાનો છે. એપ્લિકેશનની એફિશિયન્સી એરર છે એ નો આવી જોઈએ. કેવી એરર? નોવન એરર્સ. આપણે નોવન એરર્સ છે એ જ ઘટાડ. એન્ટીવાયરસ છે એ કયા વાયરસને મારી શકે અથવા રિમૂવ કરી શકે? એન્ટીવાયરસ છે એ કયા વાયરસને રિમૂવ કરી શકે? એ એન્ટીવાયરસની અંદર જેટલા વાયરસનો કોડ સેટ કરેલો હોય એટલા જ વાયરસ રિમૂવ કરી શકે. જો કોઈ નવો વાયરસ આવ્યો તો એ ડિટેક્ટ કરી શકે નહીં, જેમ કે કોરોના વાયરસ. સમજાણું? તમારી એન્ટીબોડી જે છે એ કોરોના વાયરસને ડિટેક્ટ કરવા માટે એના ડેટાબેઝ સેટમાં છે એ હતું જ નહીં. એટલે ઘણાને મેં ડેટા સેટ છે ક્રિએટ કરવા માટે શરૂઆતમાં આવ્યો કે ભાઈ પહેલા તમે ડેટા સેટ ક્રિએટ કરો. ડેટા સેટ ક્રિએટેડ હશે તો જ તમને આઈડિયા આવશે કે શું ઘટે છે. તો ડેટા સેટ વગર એપ્લિકેશન બનાવી પછી ખબર પડે કે આમાં તો આ કઈ ડેટા છે જ નહીં, તો કઈ એપ્લિકેશન બને જ નહીં. એની જેમ આપણે હંમેશા નોન એક્સેપ્શન્સ જ હેન્ડલ કરી શકશું. અનનોન એક્સેપ્શન તો શું થશે કે આગળ જતા બનશે તો આપણે એડ કરશું. પણ જેટલી ખબર છે એટલી તો હેન્ડલ થવી જ જોઈએ. જેટલી ખબર છે એટલી તો થવી જ જોઈએ. લાઈક તમે એક્ઝામ્પલ વિચારો છો અમુક, પછી હું કહું કે આવી એરર તો પહેલેથી આપણને ખબર જ છે કે આ તો ન જ થવું જોઈએ. અને આપણે હજી સુધી ક્યાંય પણ એના રિલેટેડ પ્રોગ્રામિંગ કર્યું જ નથી. કર્યું છે કે એરર હેન્ડલિંગ માટેનું. ખબર છે કે આવી એરર આમાં આવી શકે, છતાંય આપણે એરર હેન્ડલ કરી નથી. થવી જોઈએ કે ન થવી જોઈએ? એક રીતના તમે આ એક્સેપ્શન હેન્ડલિંગ, એરર હેન્ડલિંગ જોવો તો એન્ટીવાયરસનું કામ છે. એરર છે એ વાયરસ છે અને તમારું એરર હેન્ડલિંગ, એક્સેપ્શન હેન્ડલિંગ છે એ તમારું એન્ટીવાયરસ છે. જેટલું સોલિડ પ્રોપર છે એ તમારું એન્ટીવાયરસ બનશે એટલો જ પ્રોપર છે એ કામ કરશે. સમજાણું કે ન સમજાણું? તો એન્ટીવાયરસની કેટલી જરૂર પડે? પ્રોપર છે એ સારું જોવું જોઈએ, એક્સપાયરી ડેટ વગરનું જોવું જોઈએ. તો એવું વિચારો એરર્સ કે જે એરર છે એ તમારે કોડ કરો ત્યારે જ તમારે છે એ લખી નાખવું જોઈએ કે આવું થાય તો આ કરી નાખવું. સાદામાં સાદું વિચારજો. બહુ અઘરું છે, હાઈફાઈ છે, કઈ હોતું જ નથી. તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ એમ હાઈફાઈ થતું જાય. શરૂઆત છે એ સિમ્પલ થી થાય. પહેલી જ એરર ડિવાઈડ બાય 0. જો ક્યાંય પણ ડિવિઝન ઓપરેશન તમારા કોડમાં અનનોન અથવા વેરિયેબલની મદદથી થાય છે, તમારા કોડમાં ડિવિઝન ક્યાંય પણ સાદામાં સાદું ડિવિઝન અહીં થાય છે અને તમને ખબર છે કે અહીંયા ફિક્સ નંબર નથી. લાઈક આપણે એક ક્લાસ બનાવું છું, lib ફોલ્ડરમાં જ બનાવી લઈએ. ન્યૂ ડાર્ક ફાઇલ ડેમો એરર ડોટ ડાર્ટ. void main. ઓકે, અહીંયા હું લખું છું ઇન્ટીજર a ઇક્વલ ટુ 10 અને પ્રિન્ટ આમાં મારે જો અહીંયા ડિવિઝન આવ્યું, અહીંયા છે ડિવિઝન આવ્યું છે, તો અહીંયા મારે એરર હેન્ડલ કરવાની જરૂર છે કે નથી? અહીંયા પહેલા તો કોઈ એરર આવશે કે નહીં આપણે જાતે ડિટેક્ટ કરવી પડશે. એરર આવશે તો શા માટે આવશે, નહીં આવે તો શા માટે નહીં આવે? એનીવન? શું કામ? કારણ કે 2 છે એ ક્યારેય ચેન્જ થવાનો જ નથી. 2 છે એ ચેન્જ નથી થવાનો, ક્યારેય પણ ડિવિઝલ બાય 0 વાળી એરર આવવાની જ નથી. સમજાણું? આને આપણે રન કરી, આપણે lib ફોલ્ડરમાં જવું પડશે, cd
ડર્ટ એરર કઈ એવી નથી. ક્યારે એરર આવશે એમ પ્રોબેબિલિટી ક્યારે આવશે? 1% પ્રોબેબિલિટી ક્યારે ક્રિએટ થશે? જ્યારે કંઈક આવું થશે ઇન્ટીજર બી equal to int dot parse stdin dot read line હવે હું અહીંયા લખું બી તો પ્રોબેબિલિટી કેટલી છે કે આમાં છે એરર આવે? આવી શકે જોઈએ. નો આવ્યું. નથી. આપણે આ 3 રીતના છે ચેક કરી લીધું. મેં 3 અલગ અલગ ઇનપુટ આપીને જોયું ક્યાંય એરર આવતી. જનરલ છે માની લો કે પૂછવામાં આવે તો આમાં કઈ એરર આવે નહીં. આવો જવાબ આવે. તમે બધા આ જ જવાબ આપો કે આમાં કઈ એરર આવતી નથી. પણ જેને ખબર છે જે એમાં માસ્ટરી છે એ આવું એન્ટર કરશે સીધું ચેક કરવા માટે. ઇન્ફિનિટ આ એડવાન્સ છે એટલે કે કેપ્ચર કરી લીધું પણ માની લો કે જાવામાં કે સી માં તમે કરો તો એરર આવી જાય અથવા તમારી એપ્લિકેશન છે એને જ ક્રેશ કરી દે. તો અહીંયા શું થવું જોઈએ પહેલેથી? એક્સેપ્શન આવી જવી જોઈએ. ટ્રાય કેચ અહીંયા એક આપણે ત્રીજો વેરિયેબલ લઈ ઇન્ટીજર ત્યાં નહીં પણ ઇન્ટીજર c ઇક્વલ ટુ a ડિવાઈડ બાય b. ઓકે ડાયનેમિક આપવું પડશે અથવા તો નમ c છે એ પ્રિન્ટ કરાવી અને અહીંયા જે આવે એ આપણે પ્રિન્ટ કરાવી. એમાં શું મળે છે? exception in e ડોલર e ડોટ ટુસ્ટ જોઈએ શું મળે છે અથવા બીજું કઈ આમાં વધારાના પેરામીટર્સ કઈ છે કે નહીં જોઈ લઈ. e is blank obs શું છે એ કોઈને ખબર નથી તો ટુ સ્ટ્રિંગ કરીને જોઈએ કે એકચ્યુઅલમાં કઈ મળે છે કે. હવે આને રન કરી કોસન્ટ ઓફ ઇન્ફિનિટી 0 ઓટો હેન્ડલ થઈ ગઈ છે. હવે બીજી એરર કઈ છે કે જે આવી શકશે આમાં? હે વેલ્યુ ક્યાં આવશે? હા હા સમજાણું. એરર અહીંયા આપણને નથી મળતી પણ એવું નથી કે એરર છે જ નહીં. એરર એકચ્યુઅલમાં હજી બીજે જનરેટ થાય છે જે આપણે ડિટેક્ટ કરવાની છે. હવે હું અહીંયા નાખ્યું અને અહીંયા નાખ્યું AST થઈ ગઈ એરર. આપણે ખાલી જોવાનું નથી કે આ ઇનપુટ આપી છે જ એરર બીજી જગ્યાએ કઈ છે અનહેન્ડલ્ડ એક્સેપ્શન કેમાં આવે છે? ફોર્મેટ એક્સેપ્શન. જોઈએ આવું કરવાથી આ લાઈનને અહીંયા લખવાથી કઈ થાય છે કે નહીં? શું થયું? આપણે આ ટ્રાય કેચ લખ્યું હોય ટ્રાય કેચ ની અંદર કોડ જવા દીધો એનાથી થયું શું? એક્સેપ્શન ને હેન્ડલ કરી લીધી. હા કઈ કર્યું નથી આગળ પણ જે લાંબી લાંબી એરર આવતી હતી એ શોર્ટમાં પતી ગઈ. હજી મારે પર્ટિક્યુલર જવું છે કે જો આ કઈક ફોર્મેટની એક્સેપ્શન હોય તો જ એરર આવવી જોઈએ નકર ન આવી જોઈએ.
હા શું લખવું? મારે ફોર્મેટ એક્સેપ્શન આવે તો જ હેન્ડલ કરવી છે, નકર નથી. ડિવિઝન બાય ઝીરો વાળું મારે કદાચ આવે, અત્યારે નથી આવતું આ કોડમાં, પણ આવે તો એ નથી કરવી મારે. ખાલી આ પ્રોપર ફોર્મેટમાં જ ડેટા આવવો જોઈએ એની કરવી છે. તો ઓન ફોર્મેટ એક્સેપ્શન અહીંયા નીકળી જશે. હવે અહીંયા મેસેજ શું ચેન્જ થઈ જશે? હવે અહીંયા મને ખબર છે કે જો ફોર્મેટ રિલેટેડ ડેટા ફોર્મેટ રિલેટેડ કઈ એરર આવશે તો જ છે આની અંદર જશે, નહીતર નહીં જાય. અહીંયા આપણે લખીએ પ્લીઝ ચેક યોર ઇનપુટ, અને હજી મારે બીજું કઈ એરર આવે તો, આ તો ફોર્મેટ રિલેટેડ જ થઈ, બીજી કઈ એરર હોય તો શું થવું જોઈએ? હજી પાછું અહીંયા હું કેચ તો લખી જ શકું. ડન. અહીંયા લખું છું પ્રિન્ટ error in catch $e.toString. હવે રન કરીને જોયું. એમાં ગયું, કેચમાં નથી ગયું. મેં પર્ટિક્યુલર ફોર્મેટ એક્સેપ્શન પકડી લીધી. જો આ ફોર્મેટ એક્સેપ્શનમાં જશે તો જ આવડું આ પ્રિન્ટ થવું જોઈએ, તો કેચ વાળું ન થવું જોઈએ. એટલે ફોર્મેટ વાળી એરર હતી એટલે આવી ગઈ. ધીસ ઇઝ કોલ્ડ એક્સેપ્શન હેન્ડલિંગ. સમજાણું? એરર હેન્ડલિંગ. એરર ને આવવા દીધી નથી, નકર ઓલો લાંબુ લચક છે એરર આવી ગઈ હતી, ટ્રાય કેચ કાઢી નાખીશ, આ બધું કાઢી નાખીશ ઓન વાળું, તો શું થશે? ઓલી એરર આવી જશે વિચિત્ર, આપણને સમજાય જ નહીં. પણ મને ખબર હતી કે જ્યારે પણ યુઝર ઇનપુટ લે કાંઈ એટલે આવી ફોર્મેટ રિલેટેડ એક્સેપ્શન આવશે આવશે ને આવશે. યુઝર ભૂલ કરવા માટે જ એપ્લિકેશન વાપરે. તમારો સોફ્ટવેર કોઈ યુઝર વાપરે તો એ ભૂલ કેવી રીતના એમાં કરે એના માટે જ વાપરે. તમારું ઓકે, હવે યુઝર યુઝ કરવાનો છે એના કરતા વધારે તમને એમાં ખબર હોવી જોઈએ કે યુઝરને વધારે ખબર હોવી જોઈએ? આપણને ખબર હોવી જોઈએ, કારણ કે આપણે પ્રોગ્રામિંગ, આપણને ખબર જ છે એરર આવે તો એરર અહીંયા હેન્ડલ થઈ જ જાય છે. આટલું કરી લીધું. હજી મારે એવું છે કે જો આવી એરર આવે, તો કંઈક છે એ પાછું એ હેન્ડલ તો થવું જ જોઈએ. તો હું શું કરીશ? ભાઈ એરર આવે કે ગમે એ આવે, માની લો કે ફોર્મેટની ન આવે ને કેચમાં છે એ જશે, પણ મારે એક કોડ એવો લખવો છે કે જે એક્ઝિક્યુટ થવો જ જોઈએ. તો ક્યાં લખીશું? કેચની નીચે લખશું. પ્રિન્ટ I am always ready to work. Ready? જાણો છો? હા. પ્લીઝ ચેક યોર ઇનપુટ આવી ગયું, યુ થઈ ગયું. અહીંયા આવવું જોઈએ યોર. અને આઈ એમ ઓલવેઝ રેડી ટુ વેટ. ફાઇનલી છે રન થયું. ઇન્ટરવ્યુમાં પૂછે વોટ ઇઝ ફાઇનલ એન્ડ વોટ ઇઝ ફાઇનલી. એટલે ઘણા શું જવાબ આપે? ફાઇનલ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ કોન્સ્ટન્ટ એન્ડ ફાઇનલ ઇઝ યુઝ ટુ ક્રિએટ અ મેથડ. કંઈક તો બોલવું ને ફાઇનલી માટે. ફાઇનલ છે એ વેરિયેબલ કોન્સ્ટન્ટ બનાવવા માટે થાય, અને ફાઇનલી છે એ ફંક્શનને કોન્સ્ટન્ટ બનાવવા માટે થાય. આવો જવાબ આપી દેવો હોય. એટલે ફાઇનલી ખબર હોવું જોઈએ કે એક્સેપ્શન હેન્ડલિંગમાં જ યુઝ થાય, બીજે ક્યાંય યુઝ થાય નહીં. ફાઇનલીમાં લખેલો કોડ એકવાર તો એકવાર રન થશે ને થશે. પણ આવું ફાઇનલી જેવું આવ્યું શું કામ? કાંઈ પણ આવશે તો આ કેચની અંદર તો હોય જ જવાનું છે, તો એ ફાઇનલી શું કામ?
તું શું કહેશ? રિસોર્સિસ ફ્રી કરવા માટે. બીજું કોઈ? પરફેક્ટ, સેમ આન્સર દીધો એને, પણ તે થોડુંક ઇલેબરેટ કર્યું કે ભાઈ મારી એપ્લિકેશન નહીં, મેં મારી એપ્લિકેશનના રિસોર્સ નહીં, હું સિસ્ટમના કંઈક રિસોર્સ વાપરું છું. જેમ કે હું યુઝ કરું છું કેમેરા, કેમેરાનો ચાલુ કરી દીધું ને કંઈક એરર આવી બેકગ્રાઉન્ડમાં, તો કેમેરો ચાલુ ને ચાલુ જ રહે, એ બંધ નથી થતો, એપ્લિકેશન બંધ થઈ ગઈ. તો કેમેરાને ક્યાંક તો ક્લોઝ થવો જ જોઈએ, તો એનો કોડ ક્યાં લખવાનો? એ ફાઇનલીમાં કોડ એનો લખવાનો, કે આપણને ખબર, કારણ કે આપણને ખબર છે કે આ એક્ઝિક્યુટ થશે થશે ને થશે. એ રિસોર્સ થયો. મેં એક ફાઇલ ઓપન કરી છે રીડ કરવા માટે, એમાં જેટલા પણ કેરેક્ટર લખ્યા છે એ બધા રીડ કરવા છે, પણ ત્યાં ક્યાંક વચ્ચે આપણે રીડ કરવો તો એના સિવાયનો કંઈક વિચિત્ર કેરેક્ટર આવી ગયો, જેના લીધે આપણે છે એરર આવી ગઈ. પણ હવે ફાઇલ તો ઓપન ને ઓપન જ છે, તો ફાઇલને તો ક્લોઝ કરવી પડે આગળ જતા, તો એ કોડ છે હું આને ફાઇનલીમાં લખીશ. સમજાણું? કેચ, હવે આ ઓન સાથે એક્સેપ્શન, આ બધું શું છે? આમાં કઈ કન્ફ્યુઝન છે? એનીવન? ક્યાંય પણ એક નાનું મોટું કઈ કન્ફ્યુઝન હોય તો કયો. એક તમને આવેલું કન્ફ્યુઝન તમે મગજમાં રાખશો તો કદાચ એવું બને કે બીજાને હોય તો બીજાને કદાચ એનો ઇસ્યુ ન મળે, કેતા નહીં, પણ જો તમે કહેશો તો જ છે એનું સોલ્યુશન બધાયને મળશે. માની લો કે એપીઆઈ માંથી ડેટા લેવાનું છે, ઓપરેશન થાય છે. એવી રીતના છે કે કન્ટ્રીનું ડ્રોપડાઉન ભરાઈ જાય, એના પછી જે કન્ટ્રી સિલેક્ટ કરે એના ઉપરથી જે સિટીનું ડ્રોપડાઉન અથવા તો સ્ટેટનું ડ્રોપડાઉન ભરાવવું જોઈએ. હા કે ના? હવે માની લો કે આ એપીઆઈ ઉપર વર્ક કરે છે, તમે કન્ટ્રીની એપીઆઈ નો ડેટા લઈ આવ્યા, પણ સ્ટેટનો ડેટા ત્યારે જ લેશો જ્યારે કન્ટ્રી કોઈ એક સિલેક્ટ થાય છે. કન્ટ્રી સિલેક્ટ કરી લીધું અને નેટ ગયું, કન્ટ્રી સિલેક્ટ કર્યું ને નેટ ગયું, તો હવે શું કરવાનું? આ એરર છે. પેલા તો આ એરર છે કે એરર નથી? કદાચ એવું બને કે ચકેડું ફૈરે જ રાખે ફૈરે જ રાખે ફૈરે જ રાખે, તો એ કેસમાં માની લો કરવાનું શું આપણે? તમે સીએન કોમ્પ્યુટર નેટવર્ક, આ કોમ્પ્યુટર નેટવર્કમાં આનું સોલ્યુશન છે. તમે જે ભણો છો ને કોમ્પ્યુટર નેટવર્ક, એમાં આનું સોલ્યુશન છે. એમાં કંઈક પેકેટ ટ્રાન્સફર ને એવું બધું આવે છે. પેકેટ ટ્રાન્સફર થાય એટલે પછી શું આવે? એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટ માની લો નો આવે તો શું કરવાનું? ટાઈમ આઉટ. સમજાણું? તમારે છે કંઈક ટાઈમ આઉટ જેવું આવશે. પણ માની લ્યો કે તમે કંઈક છે એ ઇન્ટરનેટ અવેલેબલ છે, પણ તમારી યુઆરએલ ખોટી છે. સિટી માટે જે તમારે એન્ડ પોઈન્ટ સેટ કરવાના હતા, સ્ટેટ માટે જે સેટ કરવાના હતા, એના બદલે તમે સિટીના કરી નાખ્યા, તો ક્યારેય કન્ટ્રી ઉપરથી સિટી મળશે ડાયરેક્ટ? ઇન બિટવીન સ્ટેટ તો જોશે જ. તો આ શું થયું? એક્સેપ્શન. તો આ પણ હેન્ડલ થવી જોઈએ. ઇન્ટરનેટ વચ્ચેથી વહી જાય છે, ટાઈમ આઉટ થઈ જાય છે, તો એ પણ હેન્ડલ થવું જોઈએ. ચકેડું ફેરે જ રાખે, યુઝર છે કંટાળીને બંધ કરી દે, એપ્લિકેશન જ બંધ કરી દે. પણ એને આપણે કંઈક એવો મેસેજ આપીએ કે ભાઈ 2 મિનિટ રાહ જોવો, કાં તો તમારું ઇન્ટરનેટ બહુ સ્લો કામ કરે છે, બીજું તમે વાઈફાઈ યુઝ કરો છો તો જે વાઈફાઈ યુઝ કરો છો એમાં નેટ નથી. એવું બને કે રાઉટર તમને વાઈફાઈમાં કનેક્ટ કરી દીધું, પણ એ વાઈફાઈ છે રાઉટરમાં કનેક્ટ, પણ એમાં જ ઇન્ટરનેટ નથી, તો પણ આ ઇસ્યુ આવી શકે. આ હેન્ડલ થવું જોઈએ. હા કે ના? ઓકે, આ જ ક્વેશ્ચન હતો. હા, ડેટાબેઝ છે એ ઓપરેશન કરી છે ને અધવચ્ચેથી અટકી ગયું, એ જ છે ને? 5 યુઝરના, 5 યુઝરના કે એક યુઝરના 5 સબ્જેક્ટના માર્ક્સ? હા,
જો એ અલગ અલગ ક્વેરી હશે તો થશે. જો એક ક્વેરીમાં કરશો તો બધાને એક સાથે જ થઈ જશે. પણ માની લો કે અલગ અલગ ક્વેરી છે અને ઇન બિટવીન એરર આવે છે. પહેલી ક્વેરી એક્ઝિક્યુટ થઈ ગઈ, બીજી ક્વેરી એક્ઝિક્યુટ થઈ ગઈ, ત્રીજી એક્ઝિક્યુટ થઈ ગઈ, ચોથી અને પાંચમી બાકી છે અને કંઈક એરર આવી, તો શું કરવાનું? ડેટાબેઝ છે એ ઉડી ગયો સર્વરમાંથી, તો શું કરવાનું? લેબની અંદર મેં કદાચ કીધું હતું કે ટ્રિગર્સ આવે. તમારે એ કેસની અંદર ટ્રિગર્સ ફાયર કરવાના થાય. ટ્રિગર શું કરે કે તમે એને કહો કે જો આ ડેટા આમાં સેટ નથી થયો તો જૂનો ડેટા ડિલીટ કરી નાખો. આવું થવું જોઈએ. તો તમારે ફાઇનલી ની અંદર છે એ ટ્રિગર ફાયર કરાવવાનું થાય કન્ડિશન ઉપર. એક્સેપ્શનમાં કે એમાં થાય કે ન થાય, પણ ફાઇનલીમાં તો એ થશે ને થશે જ. સમજાણું? હવે માની લો કે મારે એવું જોઈએ છે કે મેં એક એપીઆઈ કોલ કરવા માટે મૂકી છે. એપીઆઈ કોલ કરવા માટે શું આવશે કે અહીંયા માની લો કે ફ્યુચર ડોટ ડિલીટ ડ્યુરેશન આપી, માની લો કે ડ્યુરેશન 10 સેકન્ડ માટે આ એપીઆઈ કોલ થવાની છે. પણ જો 10 સેકન્ડ પછીમાં આનું ટાઈમ આઉટ હું સેટ કરી દઉં છું કે ટાઈમ આઉટ કયા થઈ જવું જોઈએ, તો કે ડ્યુરેશન 2 સેકન્ડમાં તો આ ટાઈમ આઉટ થઈ જવું જોઈએ. સમજાણું? તો અહીંયા એરર શું આવે છે એ જોઈએ આપણે. જો quotient future not completed ટાઈમ આઉટ એક્સેપ્શન આવ્યું. 10 સેકન્ડ એ થવાનું હતું પણ ટાઈમ આઉટ થઈ ગયું. ક્યારે? 2 સેકન્ડની અંદર છે ટાઈમ આઉટ થઈ ગયું. તો આ એરર આવી. તો આ એરરને કેવી રીતના હેન્ડલ કરવાની? ફાઇનલી તો રન થઈ ગયું, કારણ કે આ ફોર્મેટ એક્સેપ્શન એ નથી અને આ કેચની અંદર નો ગયું. જો આ એક્સેપ્શનમાં નો ગયું ને આ એક્સેપ્શનમાં નો ગયું. જો એરર ઇન કેચ દેખાય છે? નથી દેખાતું. તો હવે આ એરરને કેમ સોલ્વ કરવી? શું એટલે શું કરવું જોઈએ આમાં? આન્સર ક્યાં થ્રો કરાવશું? આમાં કઈ રીતે? ઓન ટાઈમ આઉટ થ્રો શું કરાવશું? ટાઈમ આઉટ આમાં શું ચેક કરવાનું? પ્લીઝ યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ સ્લો. આવું કરાવી શકીએ? જોઈએ થાય છે કે નહીં. નથી. પણ અહીંયા આપણને એક્સેપ્શન મળી ગઈ. ટાઈમ આઉટ એક્સેપ્શન યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ સ્લો. તો એરર ક્યાં આવી? એરર અહીંયાથી જઈ. બીજું કઈ રીતના થશે? આ થ્રો થયેલી એક્સેપ્શન જાશે ક્યાં? ક્યાં? અહીંયા. ઓકે. તો અહીંયા હજી બીજું શું થઈ શકે? કસ્ટમ કઈ રીતના બનાવે? અહીંયા એક જોઈ ઓન જોઈએ ચાલે છે કે
આપણને ટાઈમ આઉટ એક્સેપ્શન અહીંયા પ્રિન્ટ થઈ ગયું, ક્યુ છે આ થ્રો થયેલું, આ જ કાઢી નાખે. ટાઈમ આઉટ થાય છે કે નહીં એ જોઈ લે, થ્રો નથી કરાવતા. હવે હેન્ડલ થવી જોઈએ આવડી, યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ સ્લો એવું લખીને આવી જવું જોઈએ. આ શેની એરર આવી? ફાઇનલી છે એ પ્રિન્ટ થયું. અને પ્લીઝ ચેક યોર ઇનપુટ, આ બે થઈ, આ નો થઈ. પાછું જોઈએ. હા ટ્રાય કેચમાં જ છે. અહીંથી ઓન ટાઈમ આઉટમાં અહીંથી આપણે પાછું થ્રો કરાવશું તો જ છે એ અહીંયા કેચ કરાવી. ખાલી મેસેજ. ઓકે, આપણે લખ્યું ત્યાં સુધીમાં કેટલી સેકન્ડ થઈ ગઈ છે? ઘણી બધી. આપણો ટાઈમ આઉટ છે કેટલું? 2 સેકન્ડનું. તો થ્રો કરેલી મેસેજ જે છે આપણને અહીંયા છે દેખાડે છે, પણ કે છે શું? ટાઈમ આઉટ એક્સેપ્શન ઉપર થયું છે, પણ ટાઈમ આઉટ એક્સેપ્શન આપણે અહીં આપેલું છતાંય નથી થતું. શું કામ? હા, અસિંક અસિંક અહીંયા લખવું એમ. આવી રીતના જોઈ જોઈ. થઈ ગયું? ઘણું છે. થઈ ગયું સોલ્વ? બીજું કઈ રીતના થઈ છે? ઇનપુટ એટલે એ તો ટાઈમ આઉટ થઈ ગયું ને. અહીંયા જ્યાં સુધી આગળ આવડું એક્ઝિક્યુટ નહીં થઈ જાય ત્યાં સુધી કોડ અહીંયા જશે જ નહીં ને. સમજ્યા કે ન સમજ્યા? આવડું આ ફ્યુચર ડીલે મૂકેલો છે આપણે. ડીલે શું કામ મૂક્યો છે? કે વાર લાગવાની છે. અહીંયા વાર લાગશે ત્યાં સુધીમાં ટાઈમ આઉટ થઈ ગયું. ટાઈમ આઉટ થઈ ગયું છે, ટાઈમ આઉટ થઈ ગયું છે તો એ કેમાં વહી જશે? એક્સેપ્શન આવી ગઈ છે. એક્સેપ્શન આવી ગઈ એટલે ઓન ટાઈમ આઉટ એક્સેપ્શનમાં એ સીધું થ્રો થઈ ગયું. ક્યાંથી? અહીંથી. પાછું થોડુંક અહીંયા જ્યાં સુધી આપણને ખબર હતી એ બધા મૂક્યા ત્યાં સુધી વાંધો નહીં, પણ જેવું આ કંઈક નવું આવ્યું તો આપણે જે અલગ જાતની એરર આવવા માંડી. પેલા આપણને આ વેલ્યુ ઇનપુટ કરવાનું પૂછતું હતું, હવે તો પૂછતું નથી. શું કામ? અહીંયા આપણે આ ડીલે મૂકેલો છે, ફ્યુચર ડોટ ડીલે. 10 સેકન્ડ માટે આવડું આ ફ્યુચરને ડીલે મૂકવાનો છે. પણ આપણે શું કીધું છે કે ભલે આ 10 સેકન્ડ ભલે કામ કરે, પણ 2 સેકન્ડમાં મને ખબર ન પડી કે કામ આગળ થયું કે નહીં, તો હું છે આને ટાઈમ આઉટ છે કરાર થઈ જશે. પેકેટ મોકલું કે 10 સેકન્ડની અંદર છે એ પેકેટ ત્યાં મળી જવું જોઈએ, પણ એનો ટાઈમ આઉટ સેટ કર્યો છે 2. એને લઈને તો પાછું એકનોલેજમેન્ટ લઈને 2 સેકન્ડમાં આવી જવાનું છે, ભલે 10 સેકન્ડનો ટાઈમ આપ્યો હોય. તો ટાઈમ આઉટ કેટલી સેકન્ડમાં થઈ જાય છે? 2 સેકન્ડમાં. એટલે ક્યાં જાય છે? ઓન ટાઈમ આઉટમાં આપણું એક્સેપ્શન થ્રો થઈ જાય છે. જો આ 10 સેકન્ડ માટે કામ કરશે તો 10 સેકન્ડ પછી આવડું આ ઇનપુટ માટેનું તો પૂછશે જ. સમજાણું કે ન સમજાણું? એક અહીંયા વધારાનું છે આપણે મૂકી એટલે તમને આઈડિયા આવે. પ્રિન્ટ એન્ટર વેલ્યુ ઓફ બી.
ડન. અહીંયા આનું કરી નાખી છે 1. હવે છે આને હું રન કરીશ તો શું થશે, આવશે કે નહીં આવે ઇનપુટ માટે? આવ્યું. પણ અહીંયા 1 ની પાછળ હું 10 કરીશ. હવે આવડું આવશે કે નહીં? હવે પાછું આવડું એન્ટર વેલ્યુ ઓફ બી વાળું રન થશે કે નહીં થાય, પ્રિન્ટ થશે કે નહીં થાય? શું કામ નહીં થાય? એ થયું જ નથી. આમાં ભલે વાર લગાડે, નકર જો અહીંયા 12 એન્ટર થયા હોત તો આનો આન્સર એ કંઈક આવ્યો જ હોત. રેડી? આ સમજાણું કે નથી સમજાણું? સમજાઈ ગયું હોય તો હું ક્વેશ્ચન પૂછું આગળ. ટ્રિકી એરર ની એરર જ ટ્રિકી હોય બધી. આ કઈ ટાઈપની એક્સેપ્શન છે? ક્યાં હેન્ડલ તો થઈ ગઈ, ક્યાં આવે? આપણે નથી બનાવી. ઓકે, આ ઓન ટાઈમ આઉટ એક્સેપ્શન નો લખ્યું હોત તો એ કેચમાં જાત કે નો જાત? હે? નહીં જાય? ઓકે, લે આ કાઢીને જોઈ. ગયું ને? કેચમાં ગયું. એરર ઇન કેચ. અને જે આપણે અહીંથી પાસ કર્યું મેસેજ લખેલું, એ મેસેજ લખેલું અહીંયા પ્રિન્ટ થયું. પાછું જોઈ જાય અહીંયા કંઈક મેસેજની જગ્યાએ બીજું, હાલો કે ભૂલથી કંઈક બીજું આવ્યું હોય, આપણે કંઈક છે એમાં મેસેજ નાખી કે ભાઈ મેં અહીંથી મેસેજ પાસ કરેલો છે. એમ ખબર પડી ગઈ છે. 1 2 આવી ગયું. મેં અહીંથી મેસેજ પાસ કરેલ તો કેચમાં ગયું. પણ અહીંયા આપણે નાખેલું હતું આ ઓન ટાઈમ આઉટ એક્સેપ્શન તો ન ગયું. એવું કેમ? કારણ કે ટાઈમ આઉટ ની જ એક્સેપ્શન આવી છે અને આપણે ટાઈમ આઉટ ની એક્સેપ્શન અહીંયા હેન્ડલ કરીએ છીએ. હા બરોબર, હા કે ના? એટલા માટે અહીંયા વહી જાય છે અને કેચમાં નથી જતું. પાછું અહીંયા તો જશે જ. સમજાણું? હજી આના કરતા ટ્રિકી ક્વેશ્ચન બની શકે એમ છે આમાં. એ ક્યારે તમને ખબર પડશે એનો આન્સર શું આવશે? તમે જ્યારે આની પ્રેક્ટિસ ડીપમાં જઈને કરશો તો. જો તમે રેતીએ ઊભીને હાથ ફેરવશો તો ખાલી ઓલા કરચલા નહીં આવશે, મતલબ ઓલું શંખ નો આવે ઝીણા. જો તમે દરિયામાં છે જાઓ છો પણ ખાલી પગની પાણી ડૂબે એટલું જ પાણી હોય ને હાથ નાખો તો આવડાક શંખ ને ઓલા છીપલા નહીં આવે હાથમાં. પણ તમે જેટલા અંદર ડીપમાં જતા જાઓ એમ શંખના સાઈઝ છે એ મોટી થતી જાય. પછી એવાય છે તમને ઓલા સેલ મળે કે જેમાંથી મોતી નીકળે, પણ ક્યાં સુધી તમે ડીપમાં જાઓ તો. આ એક્સેપ્શન ને કહેવાય એસિંક્રોનિયસ એક્સેપ્શન. આ એરર ને કેવી કહેવાય? એરિથમેટિક એક્સેપ્શન ને કહી શકાય. અને એક્સેપ્શન સાવ સાદું કેવું હોય તો આ એક્સેપ્શન છે.
મારે કેચ નો રાખવું હોય, અહીંયા મારે કેચ નથી રાખવું, આ ઓન ફોર્મેટ એક્સેપ્શન નથી રાખવું, તો ચાલે કે નો ચાલે? ચાલે. ટાઈમ આઉટ વાળું સિવાય માની લ્યો કે અહીંયા હું હવે વેલ્યુ બીજી કઈ નાખું તો અહીંયા હેન્ડલ થશે કે નહીં થાય? બધાયનું ધ્યાન અહીંયા. હવે અહીંયા મારો ક્વેશ્ચન એવો છે કે હવે ભાઈ અહીંયા વાંધો નહીં, આ તો હેન્ડલ જે થઈ જાય છે, મારે વાંધો નથી આવતો, પણ આવડિયા એરર આવે તો અહીંયા હેન્ડલ થશે કે નહીં થાય? કેચ લખ્યા વગર મારે કરવી હોય તો થશે કે નહીં થાય? ઓકે, ઓન ફોર્મેટ સિવાય કઈ કે જેમાં બધું આવી જતું હોય? ઓન એક્સેપ્શન. જોઈએ થાય છે કે નહીં, મને 100% નથી ખબર. error occurred in above code. Clear. નો પેલા એરર કાઢવી પડશે. અહીંયા કરી નાખી 1 સેકન્ડ. આ એક કરીશ તો હાલશે કે નહીં હાલે? અને આ 1 લખવાથી કેમ હાલી જાય છે અને 10 લખવું તો નથી હાલતું? હે? કારણ કે આનો ડ્યુરેશન જ 1 સેકન્ડનો છે. ટાઈમ આઉટ તો 2 થાય તો થવાનું છે ને, એની પહેલા જ આપણું વર્ક છે એ કમ્પ્લીટ થઈ જાય છે તો કઈ ટાઈમ આઉટ થવાનું જ નથી. હું પેકેટ મોકલું છું, માની લો કે તમને એમ કહેવામાં આવે કે 12 ને 10 છે તમારે ઓડિટોરિયમ 5 ની અંદર લેક્ચર છે, તમે 12 વાગે આવી ગયા તો ટાઈમ આઉટ અકર થાય કે ન થાય? પણ તમે 12 ને 20 આવો છો તો ટાઈમ આઉટ અકર થાય કે ન થાય? થાય. આપણે આ 1 મિનિટમાં કામ પતાવી દેવાના છે. એરર તો જ આવશે જો 2 સેકન્ડ કરતા વધારે ટાઈમ લેશું તો. બીજી સેકન્ડે હાલશે. અહીંયા 2 લખું તો શું થશે? 2 લખીશ તો એરર આવશે કે નહીં આવે? જોઈએ. કારણ કે 2 સેકન્ડ કરતા વધારે જો ટાઈમ લે તો જ છે ટાઈમ આઉટ અકર થવાનું છે, 2 સેકન્ડે નહીં. સમજાણું? અહીંયા હું એ કરું છું ASD, આની ઉપર એન્ટર મારીશ તો શું થશે? થશે કે નહીં થાય? ઓકે, તો હવે એક બીજો ક્વેશ્ચન આના ઉપરથી. કેચ વગર જો બધું હાલે છે, કેચ વગર ઓન એક્સેપ્શન લખવું સારું કે કેચ લખી નાખવું સારું? શું કામ? હે? કેચમાં ખબર પડે પર્ટિક્યુલર? ઓકે, એનીવન એલ્સ? કેચ લખવું વધારે સારું કે આ ઓન એક્સેપ્શન ને એવું લખવું સારું? શું કામ કેચ? મલ્ટિપલ મેસેજ પ્રિન્ટ કરાવી શકે. બીજું મલ્ટિપલ ક્યાં? કેચ એટલે તો એક જ થઈ. મલ્ટિપલ એક્સેપ્શન, હાલો એક સાથે ગમે કે એક્સેપ્શન આવશે તો કેચમાં આવશે. હાલો પછી હા, એરર નો મેસેજ એ તો પ્રિન્ટ થશે ને લાંબુ. પછી કેમાં કઈ એરર આવશે એ ખબર પડશે. એનીવન એલ્સ? કેમાં? કેચમાં કસ્ટમ એક્સેપ્શન હેન્ડલ કરી શકશું, ઓનમાં નહીં કરી શકીએ. હું કેચ લખી નાખું છું પણ મને ખબર છે કે આમાં સોકેટ એક્સેપ્શન તો આવશે જ. કોક દી ને કોક દી સોકેટ વાળી એક્સેપ્શન આવશે જ.
એમાં શું કરવાનું એ મને ખબર છે કે જો સોકેટની એક્સેપ્શન આવે તો અને માત્ર તો જ આ કોડ મારે લખવાનો છે. તો શું લખવું જોઈએ? તો ઓન સોકેટ એક્સેપ્શન લખીશ અહીંયા, અને એના રિલેટેડ મારે જે કંઈ પણ અહીંયા કોડ લખવો હોય છે એ કોડ હું લખી નાખીશ. પણ હું બિગિનર છું, મને ખબર જ નથી, એપ્લિકેશન પહેલી જ વાર બનાવું છું. ફ્લટર મેં ડેવલપ કર્યું છે અને એપ્લિકેશન હું જ પહેલી બનાવું છું, તો મને એરરની ખબર નથી કઈ એરર આવી શકે. બરોબર છે? તો છે હું અહીંયા એ પ્રમાણે આખું છે હેન્ડલિંગ કરીશ. હવે એક પાછો નવો ક્વેશ્ચન, શાંતિથી સાંભળજો તો તમને છે એ આન્સર મળશે. હવે સિસ્ટમ રિલેટેડ એરર નથી આવતી, એને પહેલેથી કહી દીધેલી છે કે આવી એક્સેપ્શન, એવી નહીં. મેં એપીઆઈ કોલ કરી છે, એપીઆઈ ના કોલમાં તમને સ્ટેટસ કોડ્સ મળે, 200, 400, 404, 500, આવા અલગ અલગ સ્ટેટસ કોડ મળે છે તમને. ધેટ ઇઝ નોટ એન એક્સેપ્શન. એ સિસ્ટમ એક્સેપ્શન નથી. પણ 200 આવે તો અને માત્ર તો જ એના ડેટાનું પાર્સિંગ થવું જોઈએ. નકર એ ડેટાનું પાર્સિંગ થવું જોઈએ નહીં, તો એ કેસમાં એક્સેપ્શન થ્રો થઈ જવી જોઈએ. સમજાણું કે ન સમજાણું? તો એ કેવી રીતના આપણે હેન્ડલ કરશું? એવી તો કઈ એક્સેપ્શન છે જ નહીં. હા, ઓન એક્સેપ્શન થશે, પણ ઓન એક્સેપ્શન આપણને એ નહીં ખબર પડે ને કે 200 ની છે, 400 ની છે, 404 ની થઈ ગઈ. બીજી વસ્તુ, જેટલી પણ વાર 200 નું આવે ને, 200 નું આવે એટલી વાર મારે ડેટાબેઝમાં, લોકલ ડેટાબેઝમાં એની એન્ટ્રી પાડવાની છે કે આ તારીખે આટલા વાગે જે એપીઆઈ કોલ કરી હતી એમાં 200 નહોતું આવ્યું અને આ સ્ટેટસ કોડ મને મળ્યો તો. સમજાણું કે ન સમજાણું? તો કેવી રીતના કરશું? આ એરર છે કે નથી? એક્સેપ્શન છે કે નથી? પણ શું છે? તો સ્પેશિયલ કેસીસ આપણે હેન્ડલ કરવાના છે. તો કેવી રીતના કરશું? કસ્ટમાઇઝ્ડ એક્સેપ્શન આપણે બનાવવા પડશે. હવે આખું છે આપણે એકચ્યુઅલ એપ્લિકેશનમાં કરીએ, ડાર્ટ વાળું કરતા હતા. હવે એકચ્યુઅલ એક્સેપ્શન માટે આપણે અહીંયા એક નવું એક્સેપ્શન નામનું પેકેજ બનાવી છે. ન્યૂ એક્સેપ્શન, અહીંયા હું લખું છું કસ્ટમ એપ એક્સેપ્શન. હું મારો કસ્ટમ ક્લાસ બનાવું છું, ક્લાસ એપ એક્સેપ્શન ઇમ્પ્લિમેન્ટ્સ એક્સેપ્શન નો ક્લાસ. અહીંયા કઈ તમને જાદુ દેખાણું? હે? એક્સેપ્શન ક્લાસ ને ઓકે, ઇન્ટરફેસ બનાવ્યો. ઇન્ટરફેસમાં શું છે? આપણે તમે ઓઓપી ના કન્સેપ્ટ છે પાછા વિચારો. એબ્સ્ટ્રેક્ટ મેથડ હોય તો શું થવું જોઈએ? તો અહીંયા તો કઈ એરર ન આવતી, તો પછી ઇન્ટરફેસ શા માટે બનાવ્યું? જાવાની અંદર, ઓઓપી ની અંદર એવું કીધેલું છે કે ભાઈ ઇન્ટરફેસની અંદર જેટલી પણ મેથડ્સ હોય એ બધી હંમેશા ને હંમેશા એબ્સ્ટ્રેક્ટ જ હોય. એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં એવું બની શકે કે એ મેથડ એબ્સ્ટ્રેક્ટ હોય ખરા અથવા ન પણ હોય. આ ડિફરન્સ તમારા મગજમાં ડીપમાં ઉતરી જવો જોઈએ. અડધી રાતે કોઈ પૂછે તો એ આ જ જવાબ આપવો જોઈએ, અને આ જ જવાબ છે. ઇન્ટરફેસની અંદર જેટલી પણ મેથડ્સ હોય એ બધી ઓલવેઝ એબ્સ્ટ્રેક્ટ જ હોય.
પણ એવું જરાય જરૂર નથી કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર જે મેથડ છે એ બધી એબ્સ્ટ્રેક્ટ જ છે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસની અંદર એબ્સ્ટ્રેક્ટ મેથડ અને નોન એબ્સ્ટ્રેક્ટ મેથડ બંને હોઈ શકે. ક્લિયર આ બધાયના મગજમાં? એક્સેપ્શનમાં જઈને જોઈએ તો એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરફેસ ક્લાસ એક્સેપ્શન આવું જનરેટ કરેલું છે. એની અંદર શું છે તો જો અહીંયા ક્લાસ અંડરસ્કોર એક્સેપ્શનમાં એક્સેપ્શન છે એ બનાવેલું છે. એની અંદર એક મેથડ છે ટુ સ્ટ્રિંગ. એ કેવી છે? ક્યાં એબ્સ્ટ્રેક્ટ છે? નોન એબ્સ્ટ્રેક્ટ છે. આ ક્લાસ કેવો છે? પ્રાઇવેટ. તો અહીંયા હું એ મેથડ ઓવરરાઈડ કરી શકીશ કે નહીં કરી શકું? આવડી આ મેથડ ઓબ્જેક્ટ ક્લાસની છે, આપણને યુઝ કરવા દીધી, એક્સેપ્શન વાળી નહીં. તો એ ટુ સ્ટ્રિંગ મેથડ કઈ કામ કરશે? ઓકે, અહીંયા જે છે આપણે ઓકે પેલા છે ને આનું કોઈ પણ એક્સેપ્શન હોય એમાં બે પેરામીટર હોવા જોઈએ. કયા ટાઈપની એક્સેપ્શન છે અને એક્સેપ્શન નો મેસેજ શું છે. સ્ટ્રિંગ, પ્રીફિક્સ અથવા તો ટાઇટલ અને સ્ટ્રિંગ મેસેજ. આ બે વસ્તુ કોઈ પણ એક્સેપ્શન જનરેટ થાય તો આપણને પ્રિન્ટ થવી જોઈએ. આ ક્લાસનો આપણે કન્સ્ટ્રક્ટર બનાવી નાખીએ અને આની અંદર this dot title, this dot message. રેડી? અને અહીંથી આપણે રિટર્ન શું કરાવશું? ડોલર ટાઇટલ અને ડોલર મેસેજ. રેડી? આ એપ એક્સેપ્શન ની અંદર આપણે આટલી વસ્તુ છે એ પાસ કરાવશું. હવે આવે છે અહીંયા પિક્ચરમાં પેજ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. ક્લાસ પેજ નોટ extends app exception. રેડી? કારણ કે કોમન ક્લાસ તો આ જ છે, બધું પ્રિન્ટ કરવાનો છે. આ કયો પ્રિન્સિપલ આમાં ફોલો થઈ છે? પહેલા તો સિંગલ રિસ્પોન્સિબિલિટી પ્રિન્સિપલ, બીજું લિસ્કો. ચાઇલ્ડ ક્લાસ છે એ પેરેન્ટ ક્લાસથી રિપ્લેસ થઈ શકશે. અહીંયા હું પેજ નોટ ફાઉન્ડ એક્સેપ્શન સુપર અહીંયા મારે શું જોશે? ટાઇટલ ને મેસેજ બંને જોશે કે ખાલી ટાઇટલ જોશે? ક્વેશ્ચન એવો છે કે આ એક્સેપ્શન ઇમ્પ્લિમેન્ટ ન કર્યું હોત તો શું થાત? આ એક્સેપ્શન છે એ જનરલાઇઝ ક્લાસ જે બનેલો છે, આપણે ઓન એક્સેપ્શન લખેલું હતું અને પ્રિન્ટ થયું હતું એ હતું. કોઈ પણ એક્સેપ્શન ને કોન્સોલમાં પ્રિન્ટ કરાવવા માટે મારે છે અહીંયા પ્રિન્ટ કરાવવું પડે. બરોબર છે? તો કાં તો મારે અહીંયા લખવું પડે એ, અથવા તો એક્સેપ્શન ની ડાયરેક્ટ ટુ સ્ટ્રિંગ મેથડ જે પ્રિન્ટ કરી દે છે એ આપણે યુઝ કરી છે. હજી માની લ્યો કે આના સિવાયના કઈ બીજા સ્ટેક ટ્રેસ છે, બીજા કઈ પણ છે વસ્તુની જરૂર પડશે તો એક્સેપ્શન માંથી આપણે ડાયરેક્ટ યુઝ કરી શકશું. જ્યારે ઓમાં બધું આપણે બનાવવું પડશે. એટલે આપણે ઇનહેરિટન્સ નો યુઝ એટલે જ કર્યો છે કે જે કઈ જરૂર હશે એ બધું આપણે કરાવી શકશું. એકચ્યુઅલમાં ક્લાસ જ છે ઇમ્પ્લિમેન્ટ કરાવ્યું છે, પણ ઇન્ટરફેસ છે એટલે ઇમ્પ્લિમેન્ટ જ થાય. ફ્લટર ની અંદર કોઈ પણ ક્લાસ છે, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ હોય તો તમે એને ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો, નોન એબ્સ્ટ્રેક્ટ હોય તો તમે ઇમ્પ્લિમેન્ટ કરાવી શકો. સમજાણું? અહીંયા
હવે મારે મેસેજ અને ટાઇટલ બેયની જરૂર છે કે ખાલી મેસેજની જરૂર છે? એનીવન? તો ટાઇટલ, ક્લાસનું નામ જ ટાઇટલ છે. આ એક્સેપ્શન ત્યારે જ આપણે રન કરાવવાની છે કે જો પેજ નોટ ફાઉન્ડ વાળું થયું હોય. કયું છે પેજ નોટ ફાઉન્ડ માટે? 404. અહીંયા આપણે લઈ લઈએ મેસેજ, પણ સુપરની અંદર કેટલા પેરામીટર છે? 2. તો ટાઇટલની અંદર આપણે પાસ કરશું પેજ નોટ ફાઉન્ડ, અને મેસેજની અંદર મેસેજ. ડન. આવી મારે ગમે એટલી એક્સેપ્શન બનાવી હશે એ બધી જ છે હું અહીંયા બનાવી રાખીશ. શું કામ? કેમ એકમાં જ નહીં કરી નાખું, બધા માટે અલગ અલગ બનાવીશ? કારણ કે હું સોલિડ પ્રિન્સિપલ ફોલો કરું છું એટલા માટે. જેટલા એક્સેપ્શનની જરૂર હશે હું જનરેટ કરીશ. આગળ જતા પેજ નોટ ફાઉન્ડ માટે કંઈ કરવાનું હશે તો આમાં જ હું આગળ એક્સટેન્શન કરીશ, આમાં જ આગળ કંઈક ચેન્જીસ કરીશ, નહીં કે આની અંદર. કારણ કે આ ક્લાસ શેના માટે છે? ઓપન ક્લોઝ પ્રિન્સિપલ, ઓપન ફોર એક્સટેન્શન, ક્લોઝ ફોર મોડિફિકેશન. આમાં કઈ એના માટે આ પેજ નોટ ફાઉન્ડ માટે મારે કઈ ચેન્જીસ કરવાના છે તો હું આમાં નહીં કરું. કારણ કે આ ક્લાસ છે કેના માટે ક્લોઝ છે? મોડિફિકેશનમાં. આ ક્લાસ માત્ર ને માત્ર અહીંયા એક્સટેન્શન માટે જ કામમાં આવવાનો છે. ક્લિયર ને? સમજાય છે બધાને? રેડી, સરસ. લ્યો તો હવે આપણે એપીઆઈ કોલ વાળો ક્લાસ છે ક્યાં છે આપણું? વ્યૂ ક્યાં છે? તો કેટેગરી મોડ્યુલમાં આપણે વ્યૂ કર્યું હતું અહીંયા. પણ અહીંયા તો કઈ આપણે કોડ જ નથી લખ્યું. જો અહીંયા કોઈ જોઈ જાય કોડ આપણો તો એને ખબર ન પડે કે આમાં શું કર્યું. કદાચ એવી ખબર પડે કે કેટેગરી કંટ્રોલરનો યુઝ કર્યો છે. અહીંયા જાય તો અહીંયા છે આવડો આ એપીઆઈ માંથી ડેટા ગેટ કરવામાં ખાલી આટલું જ લખેલું છે. ના પડે? કેમાં? અચ્છા, હા હા, મેં કીધું આ કા ભૂલાઈ. જા, આ એક્સેપ્શન પકડાઈ ગઈ. અહીંયા કઈ હજી એપીઆઈ કોલ કરવાનું ક્યાંય તમને મળે છે શું? યુઆરએલ છે? કાંઈ નહીં. હવે તમે આમાં જાઓ તો અહીંયા તો કઈ મળતું જ નથી. અહીંયા તો કઈ છે જ નહીં મેથડ કઈ. શું કામ અહીંયા ગયા ને નહીં કે આપણે રેપો વાળો ક્લાસ બનાવ્યો છે એમાં? જવું ક્યાં જોઈએ? આની ઉપર હું ક્લિક કરું તો ક્યાં જવું જોઈએ? એકચ્યુઅલમાં તો જ્યાં કોડ લખેલો છે એમાં જ કોક આવી રીતના જોવે તો એને ખબર જ ન પડે કે આ શું કર્યું. આવા એબ્સ્ટ્રેક્ટ મેથડમાંથી કેમ ડેટા આવે? ડેટા તો આવે છે. એ તો આપણે ગઈકાલે જોઈ લીધું લાસ્ટ લેક્ચરમાં. This is the beauty of solid principle implementation. કોક ભૂલથી તમારો કોડ ઓપન કરી લે તો એને ખબર ન પડે કે આ શું થાય છે. એકચ્યુઅલમાં અહીંયા તમે પાસ જે કરેલું છે એના ઉપરથી આ મેથડ છે એ પકડી લે છે, નહીં કે આના ઇમ્પ્લિમેન્ટેશન ઉપરથી ડાયરેક્ટ છે. ઓકે, હવે મારે આની અંદર એક્સેપ્શન છે એડ કરવાની છે. શું એક્સેપ્શન એડ કરજો? આ થ્રો કરે છે અનઇમ્પ્લિમેન્ટેડ એરર. ક્યાં ગયું આપણું ગેટ ડેટા? અહીંયા મારે શું કરવાનું છે? અહીંયા કઈ નથી કરવાનું. કરવાનું છે કઈ? હે? રિસ્પોન્સ તો અહીંયા આવતો નથી. રિસ્પોન્સ તો રિટર્ન કરાવે. તો રિસ્પોન્સ આવે છે ક્યાં? આપણા કંટ્રોલરમાં. અહીંયા રિસ્પોન્સ તો અહીંયા મળે છે. અહીંયા કઈ કરવાનું આવે છે કે નહીં એ પૂછું છું. અહીંયા કઈ મારે એક્સેપ્શન હેન્ડલ કરવાની છે? ટાઈમ આઉટ. ટાઈમ આઉટ તો આવશે જ ને બધામાં. અને અહીંથી શું કરશું આપણે?
આવી જેટલી પણ મેથડ કોલ થશે એ બધી જ જગ્યાએ થશે અવેઇટ વાળું એચટીટીપી વાળું? હા કે ના? હા પાડો બધા. હજી એક, જ્યારે પણ તમે આવડું આ ફ્યુચર વાળું કોલ કરાવો છો એમાં એક આવું તો આવે જ છે, કેચ એરર. ટેસ્ટની જરૂર નથી. પણ આપણે આવી રીતના છે હેન્ડલ કરશું નહીં, આપણે હંમેશા થ્રો જ કરાવશું. હવે ટાઈમ આઉટ એક્સેપ્શન છે. એક જ સેકન્ડ. હાલો. એકચ્યુઅલમાં હવે મારે શું કરવાનું? ટાઈમ આઉટ આવે એટલે મારે ડેટાબેઝમાં એન્ટ્રી કરવાની છે. જ્યારે પણ ટાઈમ આઉટ થાય ત્યારે મારે શું કરવાનું છે? ડેટાબેઝમાં એન્ટ્રી કરવાની છે. તો હું દરેકે દરેક જગ્યાએ લખવા જાઉં એ સારું કહેવાય કે આનું એક કસ્ટમ એક્સેપ્શન ક્લાસ બનાવી નાખું એ સારું કહેવાય? તો ક્યાં બનશે? શું બનશે? ક્લાસ ટાઈમ આઉટ એક્સેપ્શન ઓલરેડી સિસ્ટમે બનાવેલો ક્લાસ છે જ. પણ હવે મારે શું કરવાનું છે? આપણું બનાવવાનું છે કે એપ ટાઈમ આઉટ exception extends app exception app timeout exception super message title timeout message message. હવે આગળ અહીંયા મારે કંઈ પણ કોડ લખવો હોય છે તો હું લખી શકીશ. આ ટાઈમ આઉટ રિલેટેડ મારે કંઈ પણ કોડ લખવો હોય છે આગળ, અથવા બીજું કઈ રીતના કે જ્યારે કન્સ્ટ્રક્ટર કોલ થાય ત્યારે લખી નાખવું હોય તો અહીંયા પણ હું આવી રીતના ખાના પડે. અહીંયા આપણે ફંક્શન ની અંદર કોડ લખવાનો, કેમ ખબર નહીં, આ તો થઈ જવું જોઈએ. ઇન્સર્ટ એક્સેપ્શન ડેટા. અને આમ આવડું આ જે પેરામીટર છે એ આપણે શું કરશું? સ્ટ્રિંગ મેસેજ અને અહીંયા શું લખશું? ઓકે, મેસેજ આવશે. રેડી? ક્લિયર? અને પછી તમારે જે કંઈ પણ કોડ અહીંયા લખવો હોય છે એ તમે લખી શકશો. નેક્સ્ટ અહીંયા શું કરવાનું? તો હવે અહીંયા આવશે એપ ટાઈમ આઉટ એક્સેપ્શન. અહીંથી શું પાસ કરશું? મેસેજ. અહીંથી આપણે શું પાસ કરશું? સ્લો
હવે મને ખબર છે એક મને ખબર છે કે જો ટાઈમ આઉટ એક્સેપ્શન થાય તો આ સ્લો ઇન્ટરનેટ કનેક્શન આવશે, પણ મારે આના સિવાયનો કઈ મેસેજ પાસ કરવો હોય તો જ છે હું અહીંયા પાસ કરીશ. તો એ કેવી રીતના થાય એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું થશે. અગેન શાંતિથી આવડું આ સાંભળી લ્યો. તમારે જેટલી પણ વાર ટાઈમ આઉટ થશે, એપીઆઈ તો બધી જગ્યાએ છે, અહીંયા છે એપીઆઈ, અહીંયા એપીઆઈ છે, અહીંયા આવશે, અહીંયા આવશે, સેમ આવું ડેટાબેઝમાં થશે. જ્યારે પણ ટાઈમ આઉટ થાય છે ત્યારે એનો મેસેજ તો આ ફિક્સ જ છે, સ્લો ઇન્ટરનેટ કનેક્શન. બરોબર છે? તો હું કઈ દર જગ્યાએ લખવા જઈશ કે એક જગ્યાએ લખી લીધું હોય તો હવે મારે આના સિવાયનો કઈ મેસેજ પાસ કરવો છે તો જ મારે પાસ કરવાનો હોય. જો હું કઈ મેસેજ પાસ નથી કરતો તો આ જ મેસેજ આવવો જોઈએ. હા કે ના? તે કેવી રીતના કરશો એ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. એક ખાલી હિન્ટ આપી દઉં, તમારી રીતના ટ્રાય કરજો. અહીંયા આપણી પાસે ઓલરેડી મેસેજ છે, હું આવું કરી નાખું, સ્લો ઇન્ટરનેટ કનેક્શન, તો ચાલશે કે નહીં ચાલે? અને આને હું શું કરી નાખીશ, તો હવે અહીંયા કેમ ગયો આપણું? હા, સમજાણું? આવું તમારે વિચારીને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે અને આની હેબિટ પાડી દેવાની છે. તમને કહેવામાં આવે કે ભાઈ આવું તમે કોડમાં કરો અને તમે કરો એમ નહીં. જ્યારે પણ કોડ કરો ત્યારે આવો જ કોડ કરવાનો. જ્યારે તમારો કોડ વેરીફાયર એ વિચારમાં પડી જાય કે આણે કેમ આટલો બધો સારો કોડ કરી નાખ્યો, તો તમારી છે વેલ્યુએશન વધે. પછી બીજી વાર છે એમાં મુકાઈ જાય કે ભાઈ આવો કોડ કેમ કર્યો, કે ભાઈ કોડ જોઈને જ છે રિવ્યુઅરને બીક લાગવા માંડે કે આ તો આખો રીકોડ કરવો પડશે, તો વેલ્યુએશન છે એ ઘટે. ક્લિયર? એટલે વેલ્યુએશન વધારવા બાજુ આપણે આગળ વધશું. જ્યારે આપણને ખબર પડે છે કે અહીંયા આ મેસેજ મારે બધી જગ્યાએ લખવાનો છે, જે મેસેજ બધી જગ્યાએ લખવાનો છે, એટલે ઓટોમેટિક આ કોડ થઈ જ જવો જોઈએ. કોઈને કદાચ મેં ઘણી વાર કીધું છે કે એક લાઈન ભલે સ્ટ્રિંગ હોય, આ એક સ્ટ્રિંગ મલ્ટિપલ જગ્યાએ લખાવા જતી હોય તો એક કોમન જગ્યાએ જ લખાઈ જવી જોઈએ. હું આને કેમ છે હવે અમારે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટમાં આ બધા ડિફાઇન કરવાની જરૂર છે કે ચાલશે? શું કામ? કારણ કે આખી એપ્લિકેશનમાં એક જ વાર લખાવાનું છે. હા, આ સ્લો ઇન્ટરનેટ કનેક્શન મારે બીજી ક્યાંય જગ્યાએ લખવાનું થશે તો હું આને કોપી કરીને એમાં નાખી દઈશ, ક્યાં? સ્ટ્રિંગ કોન્સ્ટન્ટમાં. પણ જો આ બીજી વાર લખાવાનું જ નથી તો હું આને ક્યાંય સ્ટ્રિંગ કોન્સ્ટન્ટમાં લખું તો વધારે સારું, ન લખું તો એ ચાલે. ઓઓપી ના કન્સેપ્ટ પ્રમાણે આ ચાલશે. સમજાણું? ક્લિયર? ઓકે, નેક્સ્ટ. હજી આપણે ઓલું બાકી જ છે, ટાઈમ ઓછો છે આપણી પાસે. ના, હજી વાર છે, હજી ઘણી વાર છે. એટેન્ડન્સ હું લઈ લઈશ. હવે અહીંયા બીજું શું છે, આપણે જે એક્સેપ્શન બનાવી છે ફાયર તો કરી લઈએ, હવે એ જ બાકી છે. અહીંયા હું મૂકું છું ટ્રાય કેચ. એકચ્યુઅલમાં આપણે જોવું તો પડશે રન કરીને આખે આખો કોડ ક્યાં વહી જશે. કંટ્રોલ એક્સ કેચ, કેચમાંથી થ્રો થાય કે ન થાય? કેચમાંથી કોઈ એક્સેપ્શન થ્રો થાય કે ન થાય? થાય, ગમે ત્યાંથી કોઈ એક્સેપ્શન ગમે ત્યાંથી થ્રો થાય. પણ મારે ક્યારે કરવાની છે? સિસ્ટમ એરરમાં નથી કરવાની, હ્યુમન મેડ એરરમાં કરવાની છે. જ્યારે પણ આ રિસ્પોન્સ જે મળે છે કે ઇફ response dot status code equal to 200 હોય તો આ કોડ છે એ બધો જ છે એ પ્રોપર ચાલશે. કંટ્રોલ એક્સ, કંટ્રોલ વી. એલ્સ
200 સિવાયની મને નથી ખબર કે હમણાં આપણે યુઆરએલ માં અમુક ચેન્જ કરશું એટલે કંઈક એરર આવશે, મને નથી ખબર કઈ આવશે, પણ જે કાંઈ પણ આવી હેન્ડલ થઈ જવી જોઈએ. હું અહીંયા આપું છું થ્રો પેજ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, અને આની અંદર મારે પ્રિન્ટ કરાવવું છે શું પ્રિન્ટ કરાવવું? મારે જે સ્ટેટસ કોડ આવ્યો છે એ પ્રિન્ટ કરાવવો છે. તો હું શું પાસ કરીશ? રિસ્પોન્સ ડોટ સ્ટેટસ કોડ ડોટ ટુ સ્ટ્રિંગ, કારણ કે સ્ટ્રિંગ આપણે પાસ કરવાની છે. પેજ નોટ ફાઉન્ડ એક્સેપ્શન માં વયા જાય. આમાં કોઈને નો સમજાણું હોય એવું? ઓકે, સરસ. અહીંયા પહોંચી ગયા. મારે છે અહીંયા પેલા મેસેજ પ્રિન્ટ થઈ છે કે નહીં જોઈ લઈએ. આવડું જ છે ને આપણે મેઇન ડોટ ડાર્ટ કેટેગરી વ્યૂ કેટેગરી કંટ્રોલર. હા બરોબર, આ જ છે. પેલા જોઈએ કે પ્રોપર રન થઈ જાય છે કે નહીં. પેલા તો આઉટપુટ આવવું જોઈએ, પછી આપણે એરર જનરેટ કરશું. ડેટા આવી ગયો. હવે શું કરવાનું છે? જે આપણી યુઆરએલ છે ક્યાં છે? ક્યાં ગયો? બેઝ યુઆરએલ માં હું અહીંયા કેટેગરીઝમાં કેટેગરીઝ 1 કરું છું. તો હવે મને સ્ટેટસ કોડ 200 મળશે કે નહીં મળે? તો શું થવું જોઈએ? કઈ આવશે કે નહીં આવે? થેન્ક યુ. અહીંયા સ્ટેટસ કોડ પહેલા જોઈ લઈશ શું મળે છે. કે એમાં 200 તો મળે તો ડેટા આવી જવો જોઈએ. જો આવો છું. એકવાર પાછી ટ્રાય કરી જોઈએ, નો થાય તો પછી નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે આનું આઉટપુટ જોઈ લેશું. હજી બાકી રન થાય છે, રન થઈ જાય તો થયું. પણ આપણી એરર નથી પ્રિન્ટ થઈ હજી. કેમ? આપણે થ્રો કરેલી છે અહીંયા, છતાં પણ શા માટે મળી છે તો અહીંયા પ્રિન્ટ કા નથી થતી?
પેલા અહીંયા જોઈએ કે આ ફાયર થાય છે કે નહીં. આપણે એક કામ કરીએ, અહીંથી કરીએ. હવે રન કરીને જોઈ. ફેજ જવી જોઈએ હવે તો. ઓહ સોરી, હા ના આ તો આ જ થશે, થવી જ જોઈએ પ્રિન્ટ. કંઈક કેસનો ઇસ્યુ છે, અહીંયા પ્રિન્ટ કરી દઈએ આપણે. પેજ નોટ ફાઉન્ડ અને 404 આ પ્રિન્ટ લખવાની જરૂર નથી, થાશે જ. શું કામ નથી થતું એ જોવું પડશે. થાશે જ, કાંઈ કેસનો ઇસ્યુ છે. બીજું કઈ ગયા આપણે? હા, આ છે એક્સેપ્શન, અહીંથી થ્રો થઈ છે. થ્રો થયેલી એક્સેપ્શન છે, આપણે અહીંથી હેન્ડલ કરી છે. અહીંયા તમારે કંઈ પણ છે ઓપરેશન કરવું હોય છે તો તમે કરી શકશો. આપણી પાસે 2 મિનિટ છે. મારે અહીંયા જ્યારે પણ મારી કસ્ટમ એક્સેપ્શન આવશે તો ઘણીવાર તમે જોયું હોય કે એપ્લિકેશન અંડર મેન્ટેનન્સ હોય તો એવો મેસેજ આવી જાય કે એપ્લિકેશન ઇઝ અંડર મેન્ટેનન્સ, કાઇન્ડલી યુઝ ધીસ એપ્લિકેશન આફ્ટર સમ ટાઈમ, એવો મેસેજ આવી જાય. તો એ એક્સેપ્શન એને કસ્ટમ હેન્ડલ કરેલી છે. કઈ રીતના? તો કે અહીંયા આપણે, હું અત્યારે સ્નેક બાર ખાલી બતાવી દઉં છું. ગેટ ડોટ સ્નેક બાર, ટાઇટલમાં આપણું ટાઇટલ ને મેસેજમાં મેસેજ. ટાઇટલ ડોટ ટુ સ્ટ્રિંગ, નલ તો નલ, અને મેસેજમાં એ ડોટ ટુ સ્ટ્રિંગ આવે છે કે નહીં જોવાનું છે ખાલી. આ તમારાથી થવું જોઈએ, પણ કેમાં? ના, કેમાં થવું જોઈએ? તમારી એપ ઓપન થાય એટલે અહીંયા કઈ કન્ટેન્ટ આવે કે ન આવે, ન્યા જ પ્રિન્ટ થઈ જવું. અથવા તો ક્યાંક એવી રીતના તમે પ્રિન્ટ કરાવો છે કે વધારે સારું લાગતું હોઈ શકે, પણ તમે આવી રીતના હેન્ડલ કરાવી શકશો તમારા કસ્ટમ એક્સેપ્શન પણ.